હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. આજે આપણે બનાવીશું બિસ્કિટ કેક પુડિંગ ડેઝર્ટ રેસીપી. ના ચોકલેટ, ના ક્રીમ, ના ઈંડું, ના બેક કરવાની ઝંઝટ. વળી ફક્ત 10 મિનિટમાં જ આ પુડિંગ બનીને રેડી થાય છે. વારંવાર બનાવવાનું મન થાય એવી સરળ અને સ્વાદિષ્ટ રેસીપી પરફેક્ટ માપ સાથે આજે આપણે બનાવતા શીખીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ડેઝર્ટ બનાવવા માટે આપણે મેરી બિસ્કિટનો ઉપયોગ કરીશું. તો અહીંયા મેં 2 પેકેટ જેટલા મેરી બિસ્કિટ લીધેલા છે. તે થોડાક ફીકા હોય છે, વધારે મીઠા હોતા નથી. ચા સાથે ખાવામાં ખૂબ જ મજા પડે તેવા બિસ્કિટ આ હોય છે. તો અહીંયા આપણે 2 પેકેટમાંથી બિસ્કિટને કાઢી લીધા છે. હવે આ બિસ્કિટના આપણે પહેલાં ટુકડા કરી લેશું. અહીંયા કોઈ ચોક્કસ માપ નથી, ફક્ત બસ હાથેથી આ રીતે મોટા નાના ટુકડામાં તેને કટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો, બહુ નાના ટુકડા ન થાય તેનું ધ્યાન રાખવાનું. બસ આ રીતે આપણે તેને ટુકડામાં કટ કરી લેશું અને હવે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. બધા ટુકડાને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. ફ્રેન્ડ્સ, જ્યારે કોઈક નાની પાર્ટી કરવી હોય ત્યારે પણ તમે બિસ્કિટ પુડિંગ બનાવી શકો છો. તેમાં ખર્ચો ઓછો થાય છે. તો અહીંયા આપણે બધા બિસ્કિટને મિક્સિંગ બાઉલમાં લઈ લીધા છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક પેનમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું. અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યા પછી હવે તેમાં આપણે નાની 8 ચમચી ખાંડ એડ કરીશું. સાથે સાથે 4 ચમચી જેટલો કોકો પાવડર એડ કરીશું અને ગઠ્ઠા ન પડે એટલે તેને સારી રીતે આ રીતે વ્હિસ્કરની મદદથી હલાવી લેશું. અહીંયા હવે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દેશું. હાઈ ફ્લેમ ઉપર આને ગરમ કરીશું. ફક્ત 2 થી 3 મિનિટ માટે જ તેને પકાવીશું. થોડુંક વેનીલા એસેન્સ અને થોડીક આપણે કોફી પણ નાખી દેશું, જેનાથી ટેસ્ટ સારો આવશે. તો આવી રીતે તેને થોડીક વાર આપણે પકાવીશું. તો એક ઉભારો આ રીતે આવી જાય એટલે તેને આપણે થોડીક વાર આ રીતે હલાવીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. રેડી કરેલા આ મિશ્રણને હવે આપણે બિસ્કિટ ઉપર રેડીશું. અહીંયા આપણે ગરમા ગરમ જ રેડવાનું છે અને પછી એકદમ હળવા હાથેથી તેને આ રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો, બસ બિસ્કિટ પલળે તે રીતે જ આપણે તેને મિક્સ કરીશું. બહુ સ્પીડમાં પણ મિક્સ નહીં કરવાનું, નકર બિસ્કિટ છે એ બધા તૂટી જશે. તો આ રીતે જ તેને આપણે મિક્સ કરીશું. તો અહીંયા આપણે મિક્સ કરી લીધા છે. હવે તેને આપણે એક બોક્સમાં સેટ કરી લેશું. બિસ્કિટના આ મિશ્રણને હવે આપણે આ રીતે કોઈપણ એક બોક્સ લઈ લેવાનો અને બધું મિશ્ર છે તે તેમાં આ રીતે એડ કરી દેશું અને ચમચીથી તેને સારી રીતે આ રીતે સ્પ્રેડ કરી દેશું. હવે ઉપરથી તેને એકદમ સ્મૂથ કરી લેશું. ઉપરનું સરફેસ એકદમ આ રીતે લીછું કરી લેશું. તો આ રીતે એકદમ ઉપરથી સ્મૂથ થઈ જાય પછી આપણે રેડી કરેલા આ મિશ્રણને આપણે ફ્રીજમાં 10 મિનિટ માટે સેટ થવા રાખી દેશું. ત્યાં સુધી ફરીથી આપણે તે જ પેનમાં અડધા ગ્લાસ જેટલું દૂધ લેશું અને દૂધમાં ફરીથી હવે આપણે 6 ચમચી જેટલી ખાંડ નાખીશું. અહીંયા મેં નાની ચમચીનો માપ લીધેલો છે. હવે ફરીથી 4 ચમચી જેટલો આપણે કોકો પાવડર નાખીશું અને મિશ્રણને ફરીથી એકવાર આ રીતે હલાવી લેશું. થોડુંક વેનીલા એસેન્સ પણ નાખી દેશું. આ રીતે ગઠ્ઠા ન પડે એટલે તેને આ રીતે હલાવશું લો ફ્લેમ ઉપર જ. આ મિશ્રણને આપણે ઘટ કરવા માટે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરીશું, 2 ચમચી જેટલો. કસ્ટર્ડ પાવડરની જગ્યાએ તમે મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમારે જો કસ્ટર્ડ પાવડર ન નાખવો હોય તો મેંદાની 2 ચમચી એડ કરી શકો છો. તો હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો. આ રીતે લો ફ્લેમ ઉપર થોડીક વાર તેને પકાવશો એટલે આપણું મિશ્ર છે એ એકદમ સરસ ઘટ થઈ જશે. હવે તેમાં આપણે થોડુંક બટર નાખી દેશું. બટરથી તેમાં ખૂબ જ સરસ શાઇન આવશે. બટર સારી રીતે મિક્સ થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે હવે આપણું ક્રીમ એકદમ સરસ રેડી છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. ફ્રેન્ડ્સ, મેં પ્લાસ્ટિકનો બોક્સ લીધેલો છે તો હું આ ક્રીમને થોડીક વાર ઠરવા દઈશ. જો તમે
મિશ્રને કાચના બોક્સમાં આ રીતે સેટ કર્યું હોય તો પછી તમે રેડી કરેલા ચોકલેટ ક્રીમને ડાયરેક્ટ પોર કરી શકો છો. તો હું તેને 5 મિનિટ પછી તેના ઉપર પોર કરીશ. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે અને ચોકલેટ ક્રીમ મારું રેડી છે. તેને રેડી કરેલા મિશ્ર ઉપર આ રીતે સેટ કરી દઈશ. ચમચીથી સારી રીતે સ્પ્રેડ કરી દઈશ અને આ રીતે સ્પ્રેડ કર્યા પછી એકવાર હાથેથી પણ તેને ટેપ કરી લઈ એટલે બધું ક્રીમ છે એ ચારે બાજુ સારી રીતે સ્પ્રેડ થઈ જાય. તેને સારો લુક આપવા માટે હવે આપણે ચાની ગળણી લેશું અને બિસ્કિટના ભૂકાને આ રીતે સ્પ્રેડ કરીશું. તે જ રીતે હવે આપણે થોડોક કોકો પાવડર લેશું. ચાની ગળણીથી તેને પણ આ રીતે સ્પ્રેડ કરશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ને કેટલો સરસ લુક આવી રહ્યો છે. બસ હવે રેડી કરેલા આ બિસ્કિટ પુડિંગને આપણે અડધી કલાક ફ્રીજમાં રાખી દેશું. ફ્રેન્ડ્સ, બિસ્કિટ પુડિંગને તમે આ રીતે એકવાર બનાવશો એટલે વારંવાર બનાવવાનું મન થશે. સાથે સાથે ખાવામાં પણ એટલું જ સ્વાદિષ્ટ લાગશે. અને મેં પરફેક્ટ માપ સાથે તમને આજે આ પુડિંગ શીખવાડેલ છે. તો ચાલો હવે આપણે તેને અડધી કલાક માટે સેટ થવા રાખી દઈશું. અડધી કલાક થઈ ગઈ છે તો હવે હું તમને કટ કરીને પણ બતાવું છું. તો આ રીતે કોઈ પણ હાર્ડ વસ્તુથી તેને તમે કટ કરી શકો છો. નાઈફથી પણ તે સહેલાઈથી આ રીતે કટ કરી શકાય છે. તો એક પીસ તમને ટ્રેમાં લઈને બતાડું છું. ફ્રેન્ડ્સ, આપણું ડેઝર્ટ છે એ એકદમ સરસ અને પરફેક્ટ બનીને તૈયાર થયું છે. તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને રીચ દેખાઈ રહ્યું છે. સાથે સાથે તમને કટ કરીને પણ બતાવું છું. વાવ ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ રેડી છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ મને જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.